नारायण 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 नारायण। दिलरुबा दिल की सुनाऊं, सुनने वाला कौन है। हरि रस की प्यालियां फिर से पिलाऊं, पीने वाला कौन। કહી દો ને, નારાયણ 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 નારાયણ। ભગવાન કહે છે કે જે મને પ્રીતિપૂર્વક ભજે છે એને હું બુદ્ધિ યોગ દઉં છું। દદામી બુદ્ધિ યોગમ તમ। બુદ્ધિ તો ઘણા પાસે હોય છે, પણ બુદ્ધિનો વિકાસ થઈને આ જીવને પોતાના અનંત સ્વરૂપનો પરિચય મળે, આ જીવને પોતાના નિજ સ્વરૂપનો બોધ મળે, સમજણ મળે। ખાવા પીવાની, પેટ ભરવાની, બાળકો પાળવાની બુદ્ધિ તો નાના નાના જીવજંતુઓમાં પણ છે। મચ્છરને પણ બુદ્ધિ છે હો। આજ સુધી મચ્છર મારી દાઢીએ કોઈ દિવસે બેઠું નથી। એને ખબર છે કે બાવાની દાઢીએ શું મળે। એટલી અક્કલ તો એને છે કે કપાળે બેસે, ગાલે બેસે, હાથે બેસે, પણ બાવાની દાઢીએ મચ્છર બેઠું હોય મેં કોઈ દાડે જોયું નથી। ઘણી વાર તપાસ કરું છું, મોકો પણ આપું છું બેસે છે કે કેમ, પણ એને અક્કલ છે કે અહીંયા કાંઈ નથી। લ્યો, ઉંદરને પણ ખબર છે કે કઈ રીતે ખોરાક સંઘરી રાખવો, ક્યાંથી લઈ આવો। ચકલાને ખબર છે કે ઘર કેવી રીતે બનાવવું, છોકરાને કેવી રીતે ઉછેરવા। એટલું તો ચકલું જાણે, ચકલી માસી જાણે। અને અમારી માસીઓ જો એટલું જ જાણે તો પછી મજા ના આવે। તેથી કૃષ્ણ કહે છે કે દદામી બુદ્ધિ યોગમ તમ। જે મારું પ્રીતિપૂર્વક ભજન કરે છે એને હું બુદ્ધિ યોગ આપું છું। હવે એક શંકા થાય છે, ભજન તો ભજન, એમાં પ્રીતિપૂર્વક ને અપ્રીતિપૂર્વક કેમ? આજનો શ્લોક છે 10મા અધ્યાયનો 10મો શ્લોક, 10મી તારીખ। તેષામ સતતમ યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી बुद्धि योगम तम ये न माम उपयांति ते। मुझ में नित्य युक्त हुए और प्रेम पूर्वक मेरा भजन करने वाले भक्तों को मैं वह बुद्धि योग देता हूं जिससे वे मुझे प्राप्त होते हैं। मुझे प्राप्त होते एनो अर्थ नहीं कि बंसीधर के आकृति को प्राप्त होते। मुझे प्राप्त होते एनो अर्थ मने प्राप्त थाय छे, एनो अर्थ हूँ कोई गोलोक, साकेत लोक या शिवलोक में छूं एवं नहीं। हूँ एमना स्वरूप थईने बैठो छूं ने बुद्धिनो विकास थाय त्यारे ए मने पोते ज पोतामां निहाળી લે છે। जेमने अनुभव थाय छे एवा आत्मवेता पुरुषोना वचन छे। ए ताल बे मंजिल किधर देखता है, दिल ही तेरी मंजिल है, तू अपनी दिल की ओर देख। ए ताल बे मंजिले, तू मंजिल किधर देखता है, दिल ही तेरी मंजिल है, तू अपनी दिल की ओर देख। तेषाम सततम युक्तानाम, અહીંયા સતત્ય છે। કામ તો કરે છે પણ એ કામનું ફળ નશ્વર નહીં, શાશ્વત। વિચાર તો કરે છે પણ એ વિચાર નશ્વર નહીં, પોતાનો વિચાર કરે છે। તમે પોતાના માટે આખી જિંદગી કામ કરો તો કરવાનો વેગ નહીં મટે। અને જગતનું આખું જીવન તો શું, 1000 જીવન જાણતા રહો પણ જાણવાનો વેગ નહીં મટે। આટલું ભણ્યા પછી હજી જાણવાની ઈચ્છા છે। દેશ પરદેશનું જ્ઞાન જાણ્યું છો, કાંઈક ને કાંઈક જાણવાની ઈચ્છા છે। ગરડો પેલો મરવા પડ્યો હોય ને તો ધડાકો થાય કે શું થયું, શેના ફટાકડા ફૂટ્યા, કે કોઈનું સરઘસ હતું, ચિયાનું સરઘસ હતું। પણ કાકા તું બેસને છાનો માનો। હવે પૌત્ર ધમકાવે છે તો ચિયાનું સરઘસ હતું લ્યા ગલબા, કોણ પરણ્યો? હવે તમારો છેલ્લો વરઘોડો નીકળે છે છતાંય તમારે જાણવાની ઈચ્છા બાકી રહી જાય છે, કારણ કે તમે પોતાને નહીં જાણો ત્યાં સુધી જાણવાની ઈચ્છાનો અંત નહીં આવે। પોતાને નહીં પામો ત્યાં સુધી પામવાનો અંત નહીં આવે।
અને સર્વેશ્વરના નિમિત્તે કર્મ નહીં કરો ત્યાં સુધી કરવાનો અંત નહીં આવે. તો પ્રીતિપૂર્વક ભજનનો અર્થ છે કે ભજન તો બધા કરે છે, પણ ભજનમાં પ્રીતિ ભગવાન માટે હોય એ જરૂરી નથી. પ્રીતિ આપણને તમામ પ્રકારની હોય છે. ભજન કરીએ છીએ ભગવાનનું અને પ્રીતિ હોય છે કે પ્રમોશન થઈ જાય. ભજન કરીએ છીએ ભગવાનનું ને પ્રીતિ હોય છે કે મારી ઇજ્જત આબરૂથી જિંદગી પૂરી થાય, પસાર થાય, અહીંયા સુખી થવું અને મર્યા પછી સ્વર્ગમાં જવું. પ્રીતિ સ્વર્ગમાં છે અને સુખમાં છે, ભગવાનમાં પ્રીતિ નથી. તેથી ભગવાનને કહેવું પડે છે જે મને પ્રીતિપૂર્વક ભજે છે. શ્લોક તો આપણે વાંચી જઈએ છીએ. તેષામ સતતમ યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિયોગમ તમ યેન મામુપયાન્તિ તે પાણીમકો દક્ષિણામકો ઓમ શાંતિ. પ્રીતિપૂર્વક કેમ કહેવું પડે છે કે આપણી પ્રીતિ ઈશ્વરમાં નથી હોતી, ઈશ્વરનો ઉપયોગ કરીએ છીએ ને પ્રીતિ આપણી નશ્વરમાં હોય છે. ભગવાનનું ભજન કરીએ ને આપણું ધાર્યું થાય. જો પ્રીતિપૂર્વક ભજન કરવામાં આવે, આપણું ધાર્યું થાય તોય મજા, અને કોઈ વખતે આપણું ધાર્યું ના થાય તો એનું ધાર્યું થાય તોય મજા. અને એનું ધાર્યું ના થાય ને આપણું ધાર્યું ના થાય, બૈરાનું ધાર્યું થાય તો બૈરામાં એ બેઠો છે તોય મજા, અને આદમીનું ધાર્યું થાય તોય મજા, અને છોકરાનું ધાર્યું થાય તોય મજા, છોડીનું ધાર્યું થાય તોય મજા, અને શત્રુનું ધાર્યું થાય તોય મજા. મજા ને મજા રહે, કારણ કે પ્રીતિપૂર્વક ભજન કર્યું છે એની બુદ્ધિનો વિકાસ થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ. ઘરમાં, સમાજમાં, કુટુંબમાં કલહ, ઝઘડા, અશાંતિ એ બધાનું મૂળ કારણ છે કે ગીતાનું દિવ્ય જ્ઞાન આપણા જીવનમાં નથી ઉતર્યું. નહીં તો ઝઘડાની શું તાકાત. मुसीबत को मुसीबत हो जाए अगर तुम्हारे घर आए तो ये वहां क्या आई, समझ होવી જોઈએ. દુનિયાની ડિગ્રીઓ અને રિસર્ચના બધા જ સાધનો આત્મખોજ આગળ ટુકડા થાય છે. ગીતાના જ્ઞાન આગળ વિશ્વનું જ્ઞાન આમ પોતરા જેવું. જ્ઞાત્વા દેવમ મુચ્યતે સર્વ પાશેભ્ય. એ દેવને જાણે તો બધી જ પાશોથી માણસ દૂર મુક્ત થઈ જાય. અને એ છોડીને બીજું બધું જાણે ને તોય કાંઈ નહીં. સહેલાણીઓ સાગરમાં સૈર કરવા નીકળ્યા. વિનોદમાં પેલા નાવડી વાળાને પૂછે કે યુ નો ઇંગ્લિશ? પેલો કે સાહેબ શું કહો છો? અલ્યા ઇંગ્લિશ જાણે છે? પેલો કે ના સાહેબ, કે તારી ચારાના જિંદગી બેકાર. બાપજી સારું હોય, બારા ના રહી. બીજાએ પૂછ્યું કે અમેરિકાનો રાષ્ટ્રપતિ કોણ છે? ખબર છે. રશિયાનો રાષ્ટ્રપતિ કોણ છે? ભારતનો પ્રાઇમ મિનિસ્ટર, એનું નામ શું છે? કે બાપજી સાહેબ મને આ બધું ખબર નહીં. કે રાજકારણનું નથી જાણતો? તારી ચારાના જિંદગી ઓર બેકાર. 8 આના વધી. ફલાણી સિનેમામાં ફલાણા થિયેટરમાં કઈ પિક્ચર ચાલે છે ખબર છે? કે હું જોતો જ નથી. અરે પિક્ચર નથી જોતો? હમ નથી. તારી ચારાની જિંદગી બેકાર. એમ કરીને 12 આના 14 આના જિંદગી બેકાર થઈ. પેલાના 2 આની વધી. એવામાં તો તુફાન આવ્યું, શડવાળું વહાણ, દગડમદોબ. પહેલા ખૂબ પ્રયત્ન કર્યો, પછી કહ્યું કે સાહેબ હવે તો હું થાક્યો. આપને બધાને તરતા આવડે છે? સહેલાણીઓ કોઈ બીજું બધું આવડે છે, તરતા જરા નથી આવડતું, બીજું બધું આવડે છે. પેલો નાવડી વાળો કહે છે કે મને તરતા આવડે છે, હું તો થાપાથૂપી કરીને કિનારે પહોંચી જઈશ. 2 આના જિંદગી છે મારી બચી જશે. અને તમે બધું જાણો છો પણ તરતા નથી જાણતા, તો આવજો હવે કે છે. ગીતા આપણને તરતા શીખવે છે, સંસાર સાગરને તરતા શીખવે છે. નોટ ભેગા કરવાનું જ્ઞાન હોય, સેલ્સમેનીનું જ્ઞાન હોય, રસોઈ કરવાનું જ્ઞાન હોય, અરે વાળની ખાલ ઉતારી આપે એવું સુંદર સૂક્ષ્મ વિષયનું જ્ઞાન હોય, બધા વિષયનું. સાયકોલોજીમાં નિપુણ થઈ ગયા હોય તમે, ટેકનોલોજીમાં તમારો પહેલો નંબર, આંખના તમે સ્પેશિયલિસ્ટ, મસ્તિષ્કના સ્પેશિયલિસ્ટ, અરે તમે એક અંગના એક પુર્જાના બધાના સ્પેશિયલિસ્ટ. એક વ્યક્તિ બધા જ વિષયમાં સ્પેશિયલિસ્ટ થયો.
પણ જો પોતાને જાણતો નથી ને તો પેલા સેલાનીનો પડોશી જ છે, બીજું કાંઈ વધારે નથી હો. અને પોતાને જાણે છે ને પછી રામકૃષ્ણની જેમ, રમણ મહર્ષિની જેમ, શબરી ભીલણની જેમ, સુખદેવજી મહારાજની જેમ, લીલાસા બાપુની જેમ, સતરામદાસની જેમ, કંવરરામની જેમ, અથવા તો પછી ચાંગદેવની જેમ કે એકનાથની જેમ બીજું કાંઈ ના જાણતા હોય ને તો એ બલિહાર, એ તો ધન્ય. પણ એમનું માર્ગદર્શન જે લઈને થોડુંક ચાલ્યા હોય એ લોકો પણ ધન્ય થઈ ગયા છે. એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. કોઈ શિષ્ય ગુરુની સેવામાં રહ્યો અને થોડાક મહિના પછી એનું મન હિલોડે ચડ્યું. ગુરુજી, કુંભનો મેળો છે ને યાત્રા કરવાની આજ્ઞા આપો. ગુરુજી કહ્યું, જા બેટા. કે ગુરુજી, ખાવા પીવાની કંઈક સગવડ મળે એવા આશીર્વાદ આપો. ગુરુજીએ કીધું, લાવ કાગળ, એકડો કરી આપું છું, રૂપિયો રોજ તને મળશે. પછી ગમે તે રીતે સીધું મળે કે રોકડો મળે કે 2 દિવસના 2 ભેગા મળે, 5 દિવસના 5 ભેગા મળે, પણ મહિને 30 રૂપિયા તને ધડાકા બંધ મળશે, તું ચિંતા કરીશ નહીં બેટા. ગુરુએ સંકલ્પ કરીને એકડો દોરી દીધો. પેલો તો ગયો યાત્રાએ, કુંભનો મેળો, અને કેમે કરીને રૂપિયા જેટલું તો એને સામાન મળી જાય. 5-15 દિવસ યાત્રા કરી પછી કોઈ જોગી મળી ગયા કે જોગી બાપા કે બેટા કેવું ખાવા પીવાનું કેવું, કે ગુરુજીએ એકડો કરી આપે છે, રૂપિયો રોજ મળે છે, પણ બાપજી મોંઘવારી છે ને કંઈક વધે એવું થઈ શકે તો તમે કૃપા કરો. એટલે પેલા યોગીએ પૂછ્યું કે તારા ગુરુ એકડો કરી આપ્યો છે? કે હા. તો લાવ, મીંડું હું કરીશ એટલે 10 થઈ જશે. હવે રોજના 10 મળે એને. એમ કરતા કરતા આવશ્યકતાઓ વધી ગઈ, ડિમાન્ડ વધી ગઈ, વાસનાઓ વધી ગઈ. એમ કરતા કરતા એનો ખર્ચ તો વધ્યો, પણ ફરતો ફરતો એ ગિરનારના જોગીઓ પાસે પહોંચ્યો. એટલે કોઈ જોગી મળી ગયા કે બાપજીએ એકડો કરી આપ્યો ને બીજા બાપજીએ મીંડું કરી આપ્યું ને તમે પણ સમર્થ છો, આ દાસને જો એક મીંડું કરી આપો ને તો મારો બેડો પાર થઈ જાય. કે योगी कीधु कि अच्छा तेरे गुरु ने एक का कर दिया? कि हाँ। बाद में मिंडी ने काम दिया? बोले दिया। तो बोले हमारी मिंडी भी काम देगी। अलग जय गोरख કરી दिया मिंडी। હવે તો એને રોજના 100 રૂપિયા મળે સરેરાશ. હવે આ બધું કચરો વધ્યો એટલે બુદ્ધિમાં અહમનો કચરો પણ વધ્યો. પ્રીતિ ભગવાનમાં નહીં, પ્રીતિ ઢીંગલામાં આવી. कोई खान मस्त पहरान मस्त, कोई राग रगीनी दोहे में, कोई अकल मस्त, कोई शकल मस्त, कोई चंचलताई हासी में, एक खुद मस्ती बिन और मस्त सब बंधे अविद्या फांसी में। कोई योग मस्त, कोई भोग मस्त, कोई वेद मस्त की तेब मस्त, कोई मक्के में कोई काशी में। मैं मक्का करके आया, मैं काशी करके आया, लेकिन मैं क्या हूं ये नहीं जाना तो तुम वैसे ही रह गए बाबा। રોજના 100 રૂપિયા મળે એટલે ખર્ચાળ જીવન થયું ને રાજસી તામસી ખોરાક ખાય એટલે બુદ્ધિમાં થોડો જે અહમ ઓગળેલો હતો ને એ પાછો પાંગર્યો. ગુરુજીને તો શું કર્યું, આટલા મહિના સેવા કરીને એકડો કરી આપ્યો ને આ તો હવે તો 100 રૂપિયા મળે છે. ગુરુજીનો એકડો તો 20 દિવસ વાપર્યો ને ગુરુજીને 200 રૂપિયા આપી આવું કહી દઉં કે મારે હવે તમારા એકડાની જરૂર નથી. 200 રૂપિયા દઈને ગુરુજીને કહે છે કે ગુરુજી હવે તો રોજના 100 મળે છે, તમે તો એકડો જ કરી આપ્યો હતો, લો આપના 20 રૂપિયાના બદલે 200 રૂપિયા દક્ષિણા. ગુરુએ જોયું કે એમાં એને પ્રીતિ ભગવાન માટે નહોતી અને પૈસા મળ્યા એટલે ભક્તિ ભૂલે છે. ગુરુએ કીધું બેટા 200ની જરૂર નથી, પેલી ચિઠ્ઠી ક્યાં છે? ઘર આ રહી. કે મેં તો એકડો જ કરી આપ્યો તો મારો એકડો હું ભૂસી કાઢું છું. ગુરુ એકડો ભૂસ્યો એટલે કે જા હવે મીંડા ઉઘરાવતો પર જા કે હવે મીંડા જ ઉઘરાવાના બાકી રહ્યા કે બધે ધક્કા. એવી રીતે આ તમારો એક ચૈતન્ય એની સત્તાથી આ મીંડાઓ કામ કરે છે. આંખ ગોલક પેલા એકડાની પાછળ છે, કાનના ભૂંગળા પણ એકડાની પાછળ ચાલે છે, નસકોરાના ભૂંગળા એકડાની પાછળ ચાલે છે. આ મોઢાનું મેન ભૂંગળું જે છે ને એ પેલા એકડાની પાછળ છે. એકડો કાઢી નાખું પછી ભૂંગળા કે લ્યો હળગાઈ મૂકો આ બધા ભૂંગળાઓ. આત્મદેવમાં એક એવું અદ્ભુત આકર્ષણ છે. એક આશારામની તો કરોડ આશારામ ઉત્પન્ન થઈને વર્ણન કરે ને ન કરી શકે, કરોડો અવતાર પણ વર્ણન ન કરી શકે એવું પરબ્રહ્મ પરમાત્માનું આકર્ષણ છે કે પ્રાણી માત્ર દોડ્યો જાય છે સુખ માટે.
સુખ, જ્ઞાન અને પ્રેમ એનો સ્વભાવ છે. ગમે તેવો માણસોને એને પ્રેમ આપો ને તમારો થઈ જશે. ગમે તેવી વ્યક્તિઓને એને સુખ દેખાડો એ બાજુ દોડશે. એ આત્મદેવનું આકર્ષણ છે. આખી દુનિયા આકર્ષાય છે, આખું બ્રહ્માંડ આકર્ષાયું છે. બધા જ સુખ માટે. સુર નર મુનિજન કી હરીતિ, સ્વાર્થ લાગે કરહી સબ પ્રીતિ. અને સુખનો જ સ્વાર્થ છે મૂળમાં. તો પ્રાણી માત્રને સુખનું આકર્ષણ છે અને એ સુખ સ્વરૂપ આત્મા છે. તેથી બધા જ આકર્ષાય છે. હવે ભગવાન કહે છે આકર્ષાય છે તો બધા, પણ પ્રીતિ નશ્વરમાં થવાના કારણે બિચારા ફાંફા મારી નિરાશ થઈને દુઃખી થઈ જાય છે. જેના તરફ આકર્ષણ છે એના મૂળને જાણે અને મૂળમાં પ્રીતિ કરે ને તો એમને બુદ્ધિ યોગ આપી દઉં અને એમને ખબર પડે કે હું આનંદ સ્વરૂપ છું. જેને આકાશ પાતાળમાં શોધું છું એ મારો જ આત્મા છે. એનો બેડો પાર થઈ જાય. હે અર્જુન, એવા મારા અનન્ય ભક્તોને સ્વર્ગ તુચ્છ લાગે છે. વૈકુંઠમાં આવવાની પણ એમની ઈચ્છા રહેતી નથી. એવા મારા ભક્તો જ્યાં પગ મૂકે છે ને ત્યાં વૈકુંઠ થઈ જાય છે. એવો હું એમને બનાવી દઉં છું. દદામી બુદ્ધિ યોગમ તમ તેષામ સતતમ યુક્તાનામ. નિત્ય યુક્ત થઈને ઉપર છલું ભજન કરવું અથવા ભગવાનમાં મારી પ્રીતિ છે એ કહેવું એક વાત છે, પણ અંદરની સમજણ કે નિત્ય વસ્તુ પરમાત્મા છે ને સંસાર અનિત્ય છે. સંસારના સંબંધો માનેલા છે અને ભગવાનની સાથેનો સંબંધ મારો નિત્ય છે. સંબંધ 4 પ્રકારના હોય છે. એક સંબંધ હોય છે જન્મજાત સંબંધ. બાળક જન્મ્યું, કોઈનો દીકરો, કોઈનો ભાણિયો, કોઈનો ભત્રીજો, કોઈનો કાકો, જન્મજાત એના સંબંધો જાતિ, કુળ અને કુટુંબ સાથે થઈ ગયા. બીજા હોય છે સંપાદિક. મોટો થયો, કોઈને ભાઈબંધ બનાવે છે, કોઈને ક્લાસ ફોલો બનાવે છે, કોઈને મિત્ર બનાવે છે, કોઈને શત્રુ બનાવે છે, કોઈને પડોશી બનાવે છે. એ સંપાદિત સંબંધ. થોડોક મોટો થયો, કોઈને પત્ની બનાવે છે, કોઈને સાળી બનાવે છે, કોઈને શાળા બનાવે છે, કોઈને બનેવી બનાવે છે, કોઈ બનેવીના કાકા બનાવે છે. છોકરી હોય તો કોઈને પતિ બનાવે, સાસરો બનાવે વગેરે. એ સંપાદિત સંબંધો છે. એક જન્મજાત સંબંધ, બીજો સંપાદિત સંબંધ. જન્મજાત સંબંધમાં કોઈ વખતે કાકો ગયો તો કોઈ વખતે દાદો ગયો તો કોઈ વખતે માં ગઈ તો કોઈ વખતે મામો ગયો. એમાં જ્વાલામુખી ફૂટતા હોય છે, તૂટતા હોય છે સંબંધ. સંપાદિત સંબંધમાં કોઈ વખતે પત્ની અથડાણી તો કોઈ વખતે પતો અથડાણો તો કોઈ વખતે મિત્ર અથડાણો તો કોઈ વખતે શત્રુ અથડાણો. એમાં જ્વાલામુખી ફૂટતા હોય છે ધડાકા દઈને. જય શ્રી કૃષ્ણ કહેવું પડશે. સંપાદિત સંબંધમાં પણ વેરવિખેર થતું હોય છે ને જ્વાલામુખી ફૂટતા હોય છે. ત્રીજો સંબંધ છે ભક્તની સાથે ભગવાનનો સંબંધ. એમાં જ્વાલામુખી નહીં, એ સંપાદિત સંબંધ નથી, જન્મજાત સંબંધ નથી, પણ સૃષ્ટિજાત સંબંધ છે. જ્યારથી સૃષ્ટિ થઈ ત્યારથી જીવાત્માને પરમાત્માનો સંબંધ છે. અને ચોથો હોય છે જીવાત્માને બ્રહ્મનો સંબંધ. એ સૃષ્ટિ ન હોય તો એનો સંબંધ, સૃષ્ટિ છે તો એનો સંબંધ, અને સૃષ્ટિનો મહાપ્રલય થઈ જાય તો એ જીવાત્માનો પરબ્રહ્મ સાથેનો સંબંધ અભિન્ન સંબંધ છે. જેમ ઘડામાં આવેલું આકાશ અને બહારના આકાશ, એ બંનેનો પોતાની સાથે અભિન્ન સંબંધ છે. કુંભારનો ને ઘડાનો સંબંધ જન્મજાત છે, અને ઘડાનો અને ખરીદારનો સંબંધ ખરીદી પછીનો છે. જ્યારે આકાશનો સંબંધ મહાકાશની સાથે શાશ્વત છે. એવી રીતે આ જીવાત્માનો સંબંધ પરમાત્માની સાથે શાશ્વત સંબંધ છે.
હવે નશ્વર સંબંધનો સદઉપયોગ કરે અને શાશ્વત સંબંધનો સાક્ષાત્કાર કરે, એના બે હાથમાં લાડુ આવી જાય. પણ શાશ્વત સંબંધનો સાક્ષાત ના કરે તો નશ્વર સંબંધનો ઉપયોગ પણ નહીં કરી શકે. નશ્વર સંબંધનો ઉપયોગ કરવો એટલે એમાં મોહ રહિત, ક્રોધ રહિત, અટેચમેન્ટ રહિત જીવન હોય તો નશ્વર વસ્તુનો ઉપયોગ થાય. કેટલાક લોકો પોતાને ધનવાન માને છે, પણ મહાપુરુષો ધનના ઢગલા કરનાર વ્યક્તિને ધનવાન નથી માનતા. ધનવાન એ વ્યક્તિ ક્યારે છે કે ધનનો ઉપયોગ કરી શકે. મારું ધન ક્યારે હું માનું? આ કેળું મારું છે, હવે મારું કેળું છે, હું ગમે તેને દઈ શકું, મારું કહેવાય. પણ જો હું એની રખવાળી કરવા માટે રહ્યો અને કોઈને દઈ ના શકું તો મારું કહેવાય નહીં. એવી રીતે ધન મારું ક્યારે કે ગમે ત્યારે એનો હું ઉપયોગ કરી શકું, પણ એને રાખી રાખીને મરી જાઉં તો હું તો ચોકિયાત થયો. એનો સાચવીને મરી જાઉં એનું હું ચોકિયાત થયો. એવી રીતે શરીરને સાચવીને કોકડા વળીને પરાણે મરી ગયો તો હું શરીરનો ચોકિયાત થઈ ગયો. તો ધન, શરીર અને વસ્તુઓનો ઉપયોગ કરનાર માણસ શાશ્વત સંબંધને જાણવા માટે જે પ્રીતિપૂર્વક પગલાં લે છે એ શાશ્વત સંબંધને જાણે છે અને નશ્વર સંબંધનો ઉપયોગ કરે છે. અને જેને પ્રીતિપૂર્વક ભગવાનનું ભજન નથી, એ શાશ્વત સંબંધને જાણવા માટે એની બુદ્ધિ વિકસિત થતી નથી અને નશ્વર સંબંધમાં અટવાઈ મરે છે બિચારો. બે બાજુ એને તમાચા પડે છે. નશ્વર સંબંધમાં એની આસક્તિ થઈ જાય છે અને શાશ્વત સંબંધને જાણવાની યોગ્યતા વિકસિત નથી થતી. તેથી દુબળો કરે તે જાય ને ધોળ તમાચા ખાય, સબળો કહે તે થાય ને ઢોલ નગારા વાગે. મારો કનૈયો સબળો, એને જોઈને લોકો આમ પ્રીતિપૂર્વક હૈયું થઈ જાય. પ્રભાવતી તો ફરિયાદ કરે, એની ફરિયાદાત્મક ભક્તિ હતી. પણ અમુક ગોપીઓ તો વાલથી એટલી ઉભરાય કે કોક વખત એમનો વાલ અતિરેક થઈ જાય. પેલી દેવાંગના નામની ગોપી કે કનૈયા તું ગાયો લઈને નીકળીશ, પણ મારી સાસુને સાસરાએ ફરજ પાડી છે કે ગૌશાળાનું બધું છાણ જ્યાં સુધી હું ઉકળે ના નાખું ત્યાં સુધી મને બહાર જવા નહીં દે. હવે તું તો બંસી વગાડતો નીકળી જઈશ, પણ મને આ તગારા કોણ ઉપડાવશે? હે વાલા, એ કનૈયા કરે છે. કૃષ્ણ ત્યાં ગૌશાળામાં પ્રગટ થયા છે. કે શું છે દેવાંગના? અરે આવી ગયા, મને છાણ ઉપડાવો ને પછી હું નહીં ધોઈને ત્યાં આવવાનું છું. કનૈયા એક તગારું તો ઉપડાવ્યું, પણ ઉપડાવતા અધવચ્ચે કે છે કે ઊભી રહે, બદલામાં શું આપીશ? માખણ છે કે માખણ આપીશ, પણ કેટલું આપીશ? કે એક તગારું ઉપડાવે તો એક ગોટલી આપ, એક લૂંદી આપો. કનૈયા ઉપડાવ્યું. બીજું તગારું ઉપડાવે છે કે હવે એક લૂંદી, બે લૂંદી તું ગણે ને ભૂલી જાય તો પેલી દેવાંગના કે છે કે નહીં ભૂલું. ના તું ભૂલી જાય તો કે લાવ હું હવે તે એક ઉપડાવી છે એટલે એક ટીલ્લું છાણનું કર્યું કનૈયાના ગાલે, બીજું ઉપડાવ્યું એટલે બીજું ટીલ્લું, ત્રીજું ઉપડાવ્યું એટલે ત્રીજું ટીલ્લું, ચોથું ઉપડાવ્યું ચોથું ટીલ્લું, એમ ટીલ્લા કરતી જાય છે અને તગારા ઉપાડતી ફેંકી આવે છે. કનૈયાના મોઢે જુઓ તો છાણના ટીલ્લા. જ્યાં પ્રેમ છે ને ત્યાં નેમ નથી. પ્રેમ ગલી અતિ સાંકરી જામે દો ન समाए, चाहे हरि भजन कर चाहे विषय कमाए. चाहे तो नश्वर को थाम और चाहे तो शाश्वत के लिए नश्वर का उपयोग कर, मर्जी तेरी है. नश्वर को थामते थामते कई थमेरे मर गए, नश्वर थमा नहीं. और शाश्वत को प्यार करते हुए नश्वर का उपयोग जिन्होंने किया वो धन्य हो गए. એક ટીપકું ભૂંસતી જાય ને એક લૂંદો માખણનું આપતી જાય. હવે કનૈયાને માખણની તો જરૂર નથી, પણ એ નિમિત્તે
આની ભક્તિ પ્રીતિપૂર્વક થાય અને આ અભણ ગોપીનું પણ કલ્યાણ થાય એવી વ્યવસ્થા શ્રી કૃષ્ણના આચરણમાં હતી. અર્જુનની આગળ કૃષ્ણ નાચતા નથી, વછડાનું પૂંછડું નથી પકડતા. અર્જુનની આગળ ગીતાનું જ્ઞાન ગુંજ્યું છે અને ગોપીઓની આગળ બંસી બજાવીને નાચ્યા છે. અર્જુન વિચાર પ્રધાન વ્યક્તિ હતો, તેથી તેને જ્ઞાનની જરૂર છે અને ગોપીઓ ભાવ પ્રધાન હતી, તેથી તેમને લટકા મટકા કરીને પ્રેમા ભક્તિ દ્વારા આગળ વધારવાની. ઇટાલીમાં ઓમકારનાથ ગયા. ત્યાંનો મિસ્ટર મુસોલિન ઓમકારનાથને જમણવારનું આમંત્રણ આપે છે. સાથે જમતી વખતે વાત કરે છે કે તમારી ઇન્ડિયામાં એવો તે ગોવાળીઓ એની પાસે શું હતું કે જરાક બંસી નાદ કરે અને લોકો ઘર છોડીને એની પાછળ પાછળ પડે અને બંસી વગાડે તે લોકો બધું ગેલા થઈ જાય, ગાંડા થઈ જાય, એની પાછળ પાછળ પડે. આ તમારી ઇન્ડિયામાં આ શું? વસુદેવનો છોકરો. ત્યારે ઓમકારનાથ જરા સમજુ માણસ હતા. મુસોલિનને કહે છે કે ભાઈ, કૃષ્ણના જોડામાં પગ નાખવું મારા ગજા બહારનું છે, છતાંય પ્રેમમાં અને નાદમાં નાદ બ્રહ્મ અને પ્રેમા ભક્તિ ઉમેરાય તો એમાં અનેરો આનંદ આવે છે. ભોજન કરતી વખતે કપ રકાબીઓ અને પેલા કાંટા છાપ ચમચાઓ અને બીજી ચમચીઓ અને ચપ્પુ ને બધા સાધનો પડ્યા હતા. વાતમાં ઓમકારનાથે રિધમથી પેલા કપ રકાબીઓ વગાડ્યા, ચમચાથી વગાડ્યા અને દ્રષ્ટિપાત કર્યો એટલે ધીરે ધીરે મુસોલિન ઝૂલવા લાગ્યો. પેલો મુસોલિન કહે છે કે સ્ટોપ કર. કે હું શું કરવા સ્ટોપ કરું? તારો ઉપલો માળ સ્થિર કરી દે ને. કે નથી થતું, હું ઝૂમવા માંડ્યો છું. કે હવે મારા એઠા જૂઠા ચમચા તને ઝુમાવી શકે છે તો કૃષ્ણ બ્રહ્મ રસથી ફૂંક મારે બંસીને અને કૃપા કટાક્ષ કરે તો ગ્વાલ ગોપીઓ ઝૂમે, એમાં શું મોટી વાત છે? મારા એઠા જૂઠા ચમચો તને નચાવી શકે છે તો કૃષ્ણ બ્રહ્મરસ બ્રહ્માનંદમાં તરબોળ થઈને નિહાળે અને એમના વેવ્સ પડતા હોય તો કયો ગ્વાલ, કઈ ગોપીને, કયા માણસો મુગ્ધ ન થાય? મનુષ્ય તો થાય પણ ગાયના વાછરડોએ થાય. દદામી બુદ્ધિ યોગમ તમ, એવા લોકોને બુદ્ધિ યોગ મળ્યો છે.